નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 ભાગીદારીના પુનર્ગઠનમાં ફરીથી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 4 છે, જે તમારું ભાગીદારીનું પુનર્ગઠન. આપણે પહેલા ભાગની અંદર ભાગીદારીનું પુનર્ગઠનનો અર્થ જોયો. ભાગીદારીમાં પુનર્ગઠન થવાને લીધે નફા નુકસાનની ભાગીદારીમાં શું ફેરફાર થાય અને નફા નુકસાનની વહેંચણીમાં શું ફેરફાર થાય તે આપણે પહેલા ભાગની અંદર જોયું. ત્યાર પછી બીજા ભાગની અંદર ત્યાગનું પ્રમાણ શીખ્યા. ત્યાગનું પ્રમાણ હતું, એનું સૂત્ર હતું જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ત્યાર પછી ત્રીજા ભાગની અંદર લાભ, ભાગીદારના લાભનું પ્રમાણ શીખ્યા. તો લાભનું પ્રમાણનું સૂત્ર હતું નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હવે અહીંયા આ તમારું થયું લાભ અને ત્યાગ શોધવાનું 3 ભાગ. હવે આગળ આપણે એની હિસાબી અસરો, ભાગીદારી પેઢીમાં સીધી વસ્તુ છે, ખાલી નફા નુકસાનનું પ્રમાણ ફેરવાય તેવું નથી. તે વખતે મિલકતો અને પેઢીની અંદર જે મિલકતો છે અને દેવા છે તેનું પુનઃ મૂલ્યાંકન, એટલે કે ફરીથી તેની મૂલ્યાંકન કરવામાં આવે છે. તો તેની હિસાબી અસરો કઈ રીતે કરવી તે વિશે હવે આગળના આ ભાગની અંદર આપણે શીખીશું. સૌથી પહેલાં ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું, એટલે કે જવાબદારીઓનું પુનઃમૂલ્યાંકન અને તેની હિસાબી અસરો, આ એનું શીર્ષક છે. એમાં સૌથી પહેલાં આપણે શીખીએ પુનઃમૂલ્યાંકન એટલે શું. કારણ કે પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો કરીએ, પરંતુ સૌથી પહેલાં આપણે શું શીખવું પડે એમાં? પુનઃમૂલ્યાંકન. પુનઃમૂલ્યાંકન એટલે ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે, ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવા, તેને શું કહેવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન. પુનઃમૂલ્યાંકન એટલે શું? ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવા, તેને શું કહેવાય? પુનઃમૂલ્યાંકન. એટલે કે જે ચોપડામાં જે મિલકતોની કિંમત લખી હોય તે મિલકતોની કિંમતને અત્યારની જે વર્તમાન કિંમત જે ચાલતી હોય તે કિંમતે સાથે સરખાવવામાં આવે, તેને શું કહેવામાં આવે છે? ફરીથી મૂલ્યાંકન કર્યું કહેવાય છે. એટલે કે તેને વર્તમાન કિંમતે દર્શાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે પેઢીના ચોપડામાં જે કિંમતે નોંધાયેલા હોય તેને નવી કિંમતે ચોપડામાં દર્શાવવા, તેને મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કહેવાય. એટલે કે જો જૂની કિંમત હતી તેની જગ્યાએ હવે અત્યારની જે વર્તમાન કિંમત છે તે કિંમતે દર્શાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન. હવે પુનઃમૂલ્યાંકન જોયું. હવે સીધી વસ્તુ છે પુનઃમૂલ્યાંકન જોયું, એટલે કે હવે આગળનો પોઈન્ટ છે પુનઃમૂલ્યાંકન ખાતું. મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો નોંધવા માટે પેઢીના ચોપડામાં એક ખાસ ખાતું તૈયાર કરવામાં આવે છે અથવા તો ખોલવામાં આવે છે. આ ખાતાને શું કહેવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. એટલે કે મિલકતો અને દેવાની કિંમતમાં અમુક મિલકતોની કિંમતમાં વધારો પણ થયો હોય છે, અમુક મિલકતોની કિંમતમાં ઘટાડો પણ થાય છે. એવી રીતે દેવાની કિંમતમાં પણ વધારો થતો હોય છે, દેવાની કિંમતમાં ઘટાડો પણ થતો હોય છે. તો તેવી જે અસર છે, તેની જે હિસાબી અસર આપવા માટે જે અલગ ખાતું તૈયાર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન ખાતું. સામાન્ય રીતે જ્યારે પણ ભાગીદારીનું પુનર્ગઠન, એટલે કે કૌંસની અંદર કહી શકાય કે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણની અંદર ફેરફાર થાય, ત્યારે ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. જ્યારે ભાગીદારોની વચ્ચે નફા નુકસાનના પ્રમાણની અંદર ફેરફાર થાય, એની અંદર કોઈ પણ કારણ હોઈ શકે. કોઈ અંગત કારણોસર મેં આગળના પાઠની અંદર જોયું હતું કે કોઈ કર્મચારી કાર્યક્ષમ રીતે કામ કરતો હોય તે કદાચ કાર્ય કરવા અસક્ષમ બને ત્યારે પણ થાય છે. ત્યાર પછી ભાગીદારીનો પ્રવેશ થાય અથવા તો ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થાય. કોઈ પણ કારણોસર નફા નુકસાનની ફાળવણીની અંદર ફેરફાર થતો હોય ત્યારે ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું શું કરવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન કરતી વખતે પુનઃમૂલ્યાંકન અંગેની હિસાબી અસરો આપતી વખતે ધ્યાનમાં લેવાના નિયમો, એટલે કે આ વસ્તુ યાદ રાખશો તમને શું થશે? સરળતાથી ખબર પડશે. મિલકતો અને લેણામાં વધારો થાય તો નફો કહેવાય. સીધી વસ્તુ, મિલકતમાં વધારો થાય એટલે પ્રોપર્ટી વધે, પ્રોપર્ટી વધે તો આપણા નફાકારકતાની અંદર શું થાય છે? વધારો થાય છે.
એનાથી બિલકુલ વિરુદ્ધ મિલકતો અને લેણાની અંદર ઘટાડો થાય તો શું થાય છે? ખોટ થાય છે. મિલકતની કિંમત ઘટે તો આપણને શું થાય? ઓછી કિંમત મળે, એટલે કે આપણી માટે શું કહેવાય છે? ભવિષ્યની અંદર જ્યારે વેચશો ત્યારે એની કિંમત કેવી મળશે? ઓછી. તો આપણને શું થઈ કહેવાય? ખોટ થઈ કહેવાય. ત્યાં પછી દેવામાં અને જોગવાઈઓમાં વધારો થાય તો ખોટ અથવા તો નુકસાન કહેવાય. દેવાની અંદર વધારો થાય તે ધંધા માટે સારું ના કહેવાય. અને જોગવાઈઓ, કારણ કે ધંધાની અંદર જોગવાઈઓ અને દેવાની અંદર વધારો થાય, બરાબર છે, તો નફાની અંદર શું થાય છે? ઘટાડો. અને તેને લીધે આપણે શું કહી શકાય છે? જ્યારે દેવા અને જોગવાઈમાં વધારો થાય તો ખોટ અથવા તો નુકસાન કહેવાય છે. ત્યાં પછી દેવા અને જોગવાઈમાં ઘટાડો થાય, શું થાય? ઘટાડો થાય તો શું કહેવાય? નફો. ટૂંકમાં આપણે જે પાકા સર્વેમાં કહેતા હતા, મિલકત અને લેણામાં વધારો થાય તો નફો કહેવાય, મિલકત અને લેણામાં ઘટાડો થાય તો ખોટ કહેવાય. એનાથી તદ્દન વિરુદ્ધ દેવામાં અને જોગવાઈમાં અહીંયા વધારો થાય તો નફો થતો, તો અહીંયા વધારો થાય શું થાય? ખોટ. દેવામાં અને જોગવાઈમાં વધારો થાય તો ખોટ અથવા નુકસાન કહેવાય, અને દેવા અને જોગવાઈમાં ઘટાડો થાય તો શું કહેવાય? નફો કહેવાય. ત્યાર પછી હવે આગળ બીજા 2 પોઈન્ટ છે કે 5મા નંબરનો પોઈન્ટ છે, નહીં નોંધાયેલ મિલકતો ચોપડે લાવતા નફો થાય. એટલે કે સીધી વસ્તુ, મિલકતની કિંમત વધે એટલે ધંધાની નફામાં શું થાય? વધારો. તેવી રીતે નહીં નોંધેલ દેવા ચોપડે લાવતા નુકસાન થાય. દેવા વધે એટલે ધંધાની અંદર શું થાય? નુકસાન. નહીં નોંધેલી મિલકતો લાવો તો નફો થાય, નહીં નોંધેલા દેવા ચોપડે લાવતા શું થાય? નુકસાન થાય. અહીંયા તમને 1 માર્કના MCQની અંદર પૂછાતો હોય તેવી એક બાબત લખવામાં આવેલી છે. MCQમાં પણ પૂછી શકે છે અને 1 માર્કના જે 1 લાઇનર ક્વેશ્ચન આવે તેની અંદર પણ પૂછી શકાય છે કે પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા નફા નુકસાન હવાલા ખાતાના નામે ઓળખવામાં આવે છે. ફરીથી નફા નુકસાન ખાતું નથી લખ્યું, નફા નુકસાન હવાલા ખાતું છે. ખાસ કરીને યાદ રાખજો, કોઈ પણ આ MCQની અંદર પૂછાય ત્યારે નફા નુકસાન ખાતું પણ આપ્યું હોઈ શકે છે, નફા નુકસાન હવાલા ખાતું પણ આપેલું હોય છે, પુનઃ મૂલ્યાંકન હવાલા ખાતું પણ આપ્યું હોય, પરંતુ આપણે એની અંદરથી નફા નુકસાન હવાલા ખાતું લખવાનું રહેશે. ત્યાર પછી હવે એની હિસાબી અસરો, કારણ કે આ બધી વસ્તુ શું થઈ? આપણે જે હિસાબી અસરો આપવાની છે તેની માટેના પ્રોપર અમુક જે સરળતાથી ખબર પડે એટલા માટેના જે 6 નિયમો જે આપણે શીખ્યા તે એના ટૂંકમાં 6 નિયમો હતા. હવે સીધી વસ્તુ છે, હવે તેની હિસાબી અસરો કઈ રીતે આપવી? હિસાબી અસરો એટલે કે તેની આમનોંધ. કઈ રીતે કરવી? તો અહીંયા તમારે આમનોંધ કઈ રીતે કરવી? તો અહીંયા તમને આમનોંધના ખાતા દોરી અને ત્યાર પછી તમારે આમનોંધ લખવાની હોય છે. તો એની અંદર ટાઇટલ આપ્યું. ખાસ યાદ રાખવાનું, કોઈ પણ મિલકત હોય તેની અથવા તો દેવા હોય તેની કઈ રીતે અસર આપવી અને કઈ રીતે તેનું પુનઃમૂલ્યાંકન કરવું, તેની હિસાબી અસરો કઈ રીતે આપવી તે અહીંયા તમને દર્શાવેલું છે. મિલકત શીર્ષક છે અહીંયા, મિલકતો અને દેવાની પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો. અહીંયા આમનોંધના જે ખાતા બનાવીએ છીએ તે જ તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ખાપા એટલે ખાતા વહી પાના નંબર. એની અંદર પહેલું શીર્ષક આપ્યું આપણે કે જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે. જૂની ચોપડે કિંમત હોય, બરાબર છે, ધારો કે પહેલાં આપણે કોઈ મિલકતની કિંમત ₹1,00,000 છે, એના વર્તમાન કિંમત ₹1,10,000 થઈ. કેટલી થઈ? 10,000. તો 1,00,000 જૂની ચોપડે કિંમત છે, પણ તો તે 1,10,000 છે, એટલે કે 10,000 એની કિંમતમાં શું થયો? વધારો. એટલે કે અહીંયા મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે એની આનો શું થાય? જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. અહીંયા ઉધાર બાજુ જેટલો વધારો થયો હોય, જેટલી રકમનો વધારો થયો હોય તેટલી તફાવતની રકમ અહીંયા તમારે દર્શાવવાની રહેશે. જૂની કિંમત હતી 1,00,000, નવી વર્તમાન કિંમત આવી 1,10,000. તો અહીંયા જે નોંધ થશે તે 1,10,000ની નહીં, પરંતુ ફક્ત અને ફક્ત 10,000થી તમારે નોંધ કરવાની રહેશે. ત્યાર પછી જ્યારે મિલકતોની કિંમતમાં ઘટાડો થાય ત્યારે, અને અહીંયા જે તમે કરી નોંધ એને નીચે બાબત જેને લખી નાખવાનું, મિલકતની કિંમતમાં પુનઃમૂલ્યાંકનને લીધે થયેલ વધારો નોંધ્યો તેના. એટલે અહીંયા મિલકતની એટલે કે જે તે મિલકતનું નામ આપ્યું તે લખવાનું રહેશે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે, જ્યારે મિલકતોની કિંમતમાં ઘટાડો થાય ત્યારે.
મિલકતોને હંમેશા ઉધાર બાકી હોય અને એમાંથી ઘટાડો કરવો હોય તો જે તે મિલકત શું કરી દેવી પડે, જમા. આની અંદર એ જ વસ્તુ છે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. અહીંયા પણ એ જ વસ્તુ, જો 1 લાખ જૂની કિંમત છે, ચોપડે કિંમત, એની જગ્યાએ વર્તમાન કિંમત આપીએ છીએ તો 90,000 રૂપિયા આવે. કેટલી? 90,000 રૂપિયા આવે. તો પહેલાં ચોપડી કિંમત 1 લાખ છે, પરંતુ વર્તમાનમાં 90,000 દર્શાવે છે, તો 10,000નો શું થયો? ઘટાડો. તો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તે તફાવતની રકમ, એટલે કે અહીંયા 1,10,000, 90,000 નહીં, અથવા તો 1,10,000 નહીં, પણ ફક્ત ને ફક્ત અહીંયા 10,000નો ઘટાડો થયો છે, ત્યાં 10,000થી નોંધ કરવામાં આવશે. ત્યાર પછી એની પણ બાબત જે અહીંયા લખી નાખી, મિલકતની કિંમતમાં પુનઃમૂલ્યાંકનને લીધે થયેલ ઘટાડો નોંધ્યો તેના. ત્યાર પછી ત્રીજી આમનો છે, જ્યારે દેવાદાર પર ઘાલખાત અનામત, વટાવ અનામત વગેરેની જોગવાઈ કરવામાં આવે ત્યારે. જ્યારે તમને કહ્યું હોય દાખલાની અંદર કે દેવાદારો ઉપર 10% ઘાલખાત અનામત, 10% દેવાદાર વટાવ અનામત, અથવા તો એક ઘાલખાત અનામત, એક જ વસ્તુ કહ્યું, તો તેવા સંજોગોની અંદર તમારે કઈ રીતે આમ નોંધ કરવી, તો તેની અહીંયા આપેલી છે. એની અંદર જો જૂની ઘાલખાત અનામત આપી હોય અને જો ઘાલખાત અનામતની કિંમતમાં વધારો થતો હોય, ધારો કે જૂની ઘાલખાત અનામત 1,000 છે અને એમ કહેવામાં આવ્યું છે કે વર્તમાન ઘાલખાત અનામત 2,500 રાખવાની છે, તો 1,000 આપેલી છે અને 2,500 રાખવાની છે, તો જે તફાવતની રકમ 1,500, તફાવતની રકમ કેટલી આવે? અત્યારની વર્તમાનની છે 2,500 અને પહેલાંની કેટલી હતી? 1,000. તો તફાવતની રકમ આવી 1,500, તો અહીંયા ફક્ત ને ફક્ત 1,500 દર્શાવવાના થશે. જો ના આપ્યું હોય, દેવાદારો પર ઘાલખાત અનામત જૂના પાકા સર્વેમાં ના આપ્યું હોય અને કીધું કે 10% ગણવાની છે, તો દેવાદારોના 10% કરીને પૂરેપૂરી રકમ લખવાની. અને જો જૂની ઘાલખાત અનામત અથવા દેવાદાર વટાવ અનામત આપ્યું હોય અને વર્તમાનની ઘાલખાત અનામત જો વધારે કિંમતે દર્શાવવાની હોય, તો બેનો તફાવતનો રકમ લખવાની થશે અને તેને અહીંયા દર્શાવવામાં આવશે. અથવા તો ઘાલખાત અનામતની અંદર, બરાબર, જ્યારે અહીંયા જોગવાઈઓની કિંમતમાં વધારો થતો હશે, પહેલાંની ફરી એકવાર કહી દઉં છું કે આની અંદર તફાવતની રકમ ધ્યાનમાં લેવી, અને જો ના આપી હોય અને ગણવાની આવે તો પૂરેપૂરી રકમ, અને જો જૂના પાકા સર્વેમાં ઘાલખાત અનામત કે દેવાદાર વટાવ અનામત આપી હોય અને જો એની કિંમતમાં વધારો કરવાનો હોય, તો ત્યાં સંજોગોની અંદર જૂની કિંમત, વર્તમાન કિંમતમાંથી જૂની કિંમત બાદ કરી તફાવતની રકમ અહીંયા લખવાની રહેશે. બાબત જેની અંદર લખી નાખવા, એની આમ નોંધ થશે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાત અનામત ખાતે, તે દેવાદાર વટાવ અનામત ખાતે. બાબત જે લખી નાખી, દેવાદાર પર ઘાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરી તેને. અહીંયા તમારે 3 આમનોંધ પૂરી થઈ છે. હજી આપણે ટોટલ 8 આમનોંધ ભણવાની છે, એટલે કે ચોથી આમનોંધ હવે આપણે જોઈએ. આનાથી તદ્દન વિરુદ્ધ હશે. જ્યારે કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકેલ ખર્ચ ચોપડે નોંધવાના શું હોય? બાકી હોય ત્યારે. કોઈ મિલકત મળવાની છે પરંતુ તે હજી શું છે? મળવાની બાકી છે, બરાબર છે, અથવા તો લેવાની બાકી છે, અથવા તો કોઈ ખર્ચા છે તે અગાઉથી ચૂકવી થાય, અથવા તો કોઈ મિલકત મળેલ છે પરંતુ તેને ચોપડે નોંધેલી નથી, તો તેવા સંજોગોની અંદર શું આમનું થાય? તો જે તે મિલકત ખાતે ઉધાર, એટલે કે જે કિંમત નથી, મિલકત નોંધી નથી તે મિલકત લખી અને તેની રકમ લખવાની રહેશે. ત્યાર પછી મળવાની બાકી આવક, જે મળવાની બાકી આવકની રકમ આપી હોય તે લખવાની રહેશે. ત્યાર પછી અગાઉથી ચૂકેલ ખર્ચ ખાતે ઉધાર, એટલે કે જે ખર્ચ તમે અગાઉથી ચૂકવી દીધો છે એ 3/3ની રકમ અહીંયા લખવાની રહેશે અને તે પુનઃમૂલ્યાંકન ખાતે. આની અંદર 3 વસ્તુ આપી હશે એવું હશે ને કોઈ પણ એક વસ્તુ પણ આપી હોય ત્યારે પણ એની આનંદ એ થશે, જે તે મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર અને તે પુનઃમૂલ્યાંકન ખાતે. નીચે લખી નાખવાનું, ચોપડે નહીં નોંધેલ મિલકત, મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકેલ ખર્ચ નોંધ્યો તેના. આમાં પણ જે વસ્તુ તમને આપી હોય તેનું જ અહીંયા નીચે વિગતમાં લખવાનું, 3 વસ્તુ લખવી જરૂરી નથી. ત્યાર પછી 5મા નંબરની આમનો છે, જ્યારે કોઈ દેવાની રકમમાં વધારો થાય ત્યારે. મિલકતની રકમમાં વધારો થાય ત્યારે મિલકતો શું કરતા હતા?
ઉધાર કરતા હતા અને જમા શું કરતા હતા તે પુનઃમૂલ્યાંકન ખાતે. આની અંદર એનાથી વિરુદ્ધ કરી નાખવાનું. પુનઃમૂલ્યાંકન ખાતું જમા થતું હતું તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, અને દેવાની કંઈ બાકી હોય તે જે તે દેવા ખાતે. અહીંયા તફાવતની રકમ ફરી એકવાર કહું છું, દરેકની અંદર જ્યાં સુધી જૂની કિંમત આપી હોય અને નવી કિંમત હોય તેની બંને વચ્ચેના તફાવતને ધ્યાનમાં લેવો અને વર્તમાન કિંમત કે ચોપડી કિંમતે દર્શાવવી નહીં. વર્તમાન કિંમતે ત્યારે દર્શાવવાની જ્યારે તમને તેની જૂના પાકા સરવૈયાની અંદર કોઈ જ અસર ના આપી હોય અને સીધી મળવાની બાકી હોય, લખવાની બાકી હોય, નોંધવાની બાકી હોય, કોઈ પણ શબ્દનો ઉલ્લેખ કરેલો હોય તો સીધી લખવાની રહેશે. બાકી તમારે જૂની કિંમત અને નવી કિંમત વચ્ચેના તફાવતને લખવાનું રહેશે. કોઈ દેવાની રકમની અંદર વધારો થાય ત્યારે, એટલે કે જૂનું દેવું આપ્યું હશે અને વર્તમાન એની કિંમત રાખવામાં આવશે. જો દેવાની રકમમાં વધારો થતો હોય તો તફાવતની રકમ તમારે શું કરવી પડશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે લખી અને તફાવતની રકમ લખવાની રહેશે. બાબત જે દેવાની કિંમતમાં પુનઃમૂલ્યાંકનને લીધે વધારો થયો તેના. ત્યાર પછી 6 નંબરની આમ નોંધ છે, જ્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. દેવાની કિંમતમાં વધારો થાય, દેવાની કિંમતમાં શું થાય? અહીંયા વધારો થાય ત્યારે અહીંયા શું કરતા હતા? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે કરતા હતા. એનાથી ઘટાડો થાય તો એનાથી વિરુદ્ધ કરી નાખવાનું. જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. તો અહીંયા પણ એ જ વસ્તુ, જેટલો ઘટાડો થયો હોય તેટલી તફાવતની રકમ અહીંયા લખવાની રહેશે. જ્યારે ચોપડે નહીં નોંધેલ દેવાની નોંધ કરવામાં આવે ત્યારે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી દેવા ખાતે. ચૂકવવાના બાકી દેવા પણ આવે, ચૂકવવાના બાકી ખર્ચ પણ આવે, કોઈ પણ શબ્દ આવી શકે. તો તેવા સંજોગોની અંદર આમનો આ રીતે કરવાનું રહેશે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. જે રકમ ચૂકવવાની બાકી હોય તે રકમ અહીંયા લખી દેવાની રહેશે. આ ટોટલી આપણે જે આગળના જે 6 નિયમો જોયા તે જ વસ્તુ છે. એની અંદર કોઈ નવીનતા છે નહીં. તમે લોકો એક વસ્તુ શીખી ગયા હતા કે કોઈ પણ ખાતાની નફા નુકસાન ખાતાનો આપણે નિયમ ભણેલા કે ખર્ચ કે નુકસાન થાય તો તે વસ્તુ શું થાય? ઉધાર. ને ઉપજ કે આવક થાય તો તે શું થાય? જમા. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર પણ એ જ રીતે છે, પરંતુ આની અંદર ખર્ચ કે નુકસાન મિલકતો અને દેવાને આધારે આપણે જોવાના છે. મિલકતમાં વધારો થાય છે તો નફો થાય છે. મિલકતમાં વધારો થાય છે તો નફો થાય છે. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતે આપણે શું કરીએ છીએ? જમા કરીએ છીએ. અને મિલકતો વધે છે એટલે એને શું કરીએ કહેવાય? આપણે ઉધાર. આની અંદર બીજી કોઈ વસ્તુ નથી. જે આગળના 6 નિયમ છે તેને આધારે આપણે આગળ વધવાનું છે. હવે એક છેલ્લી આમનોંધ છે જે પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર 8મી આમનોંધ રહેશે, જે હવે આપણે આગળ જોઈએ છીએ. 8મા નંબરની આમનોંધ, પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે ત્યારે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે નોંધવામાં આવે છે. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતે, અને જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો અમલ થતો હોય તો કયા ખાતે? ચાલુ ખાતે નોંધવામાં આવે છે. અને એક વસ્તુ યાદ રાખવું કે આ જે ખાતાનો જે નફો આવશે તે ભાગીદારો જે જૂના હતા તેઓ પોતાના જૂના નફા નુકસાનના પ્રમાણની અંદર વહેંચશે. એટલે કે તેની અંદર જે ભાગીદાર જો કદાચ પ્રવેશ અથવા નિવૃત્તિ હોય, બરાબર છે, તો પ્રવેશ વખતે જે નવો ભાગીદાર આવે છે તો તેને આ નફાની અંદર ભાગ મળશે નહીં. એટલે કે જે બાકીના જે જૂના ભાગીદારો હતા તેઓ જ તેનો નફો પોતાના જૂના નફા નુકસાનના પ્રમાણની અંદર વહેંચશે. અને જો ખોટ હોય તો પણ આનાથી તદ્દન વિરુદ્ધ કરી નાખવાની. ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે અહીંયા જમા થતું હતું તેને ઉધાર, અને પુનઃમૂલ્યાંકન ખાતે શું કરી દેવાનું? જમા. અહીંયા લખી નાખવાનું પુનઃમૂલ્યાંકનને કારણે ઉદ્ભવેલ ખોટ
ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેના. અને જે આજે તમારો નફો અથવા તો ખોટ આવશે તે સીધી એની રકમ ક્યાં જશે? ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે તેની હિસાબી અસર આપવામાં આવશે. હવે આ થઈ તમારી હિસાબી અસર, અને તેને પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર તમારે દર્શાવવાની છે. તો પુનઃમૂલ્યાંકન ખાતું એકદમ સરળ છે. જો તમે આગળના જે 6 નિયમો છે બરાબર છે તે તમે વાંચ્યા હોય તો તમને સરળતાથી ખબર પડશે. પહેલી આપણે આમનું જોઈએ, મિલકતની અંદર વધારો થાય. મિલકતની વધારો થાય એટલે તમારા માટે શું થયું કહેવાય? નફો. તો જે આપણે નફા નુકસાન ખાતું બનાવતા હતા એ જ રીતે બનાવશું તો પણ આપણને ખબર પડી જશે. મિલકતમાં વધારો થાય એટલે નફો થાય. તો હંમેશા નફો લાભ અથવા તો ઉપજ અથવા તો લાભ થાય તો શું કરતા હતા? આપણે જમા કરતા હતા નફા નુકસાન ખાતાની અંદર. મિલકત વધે તો લાભ થાય, નફોમાં વધારો થાય તો એને શું કરી દીધી? જમા. મિલકતની કિંમતમાં ઘટાડો થાય. મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે શું થાય? ખોટ થાય અથવા તો નુકસાન થાય તો એને શું કરી દેવાનું? ઉધાર. પછી ત્રીજી આમનોંધ આપણે જોઈ, અનામત અને જોગવાઈઓ. અનામત અને જોગવાઈની કિંમતમાં વધારો થાય અથવા તો અનામત અને જોગવાઈ તમારે કરવાની હોય ત્યારે. તો જવાબદારી અને જોગવાઈની નોંધ કરવાની હોય ત્યારે અથવા તો ફાળવવાની હોય ત્યારે હાલખાત અનામત ખાતે અહીંયા શું કરતા હતા? આપણે નફાની રકમમાં ઘટાડો થાય, અનામત અને જોગવાઈઓની તમે ફાળવણી કરો એની કિંમતમાં વધારો થાય તો ધંધાની નફાકારકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો તેના કારણે ખર્ચ એને ગણવામાં આવે છે. તો તેને લીધે આપણે શું કરી દીધું? ઉધાર બાજુ. ત્યાર પછી ચોથી એવી હતી કે નોંધવાની બાકી મિલકતો હોય. આપણે જે જોઈએ આમ નોંધમાં ચોથી મિલકતો શું હોય? નોંધવાની બાકી હોય. તો મિલકતો નોંધો એટલે ધંધાની અંદર જે રીતે અહીંયા મિલકતો હતી તે મિલકતો નોંધો વધારાની નહીં નોંધેલી તો તેને લીધે પણ ધંધાની નફાકારકતા વધે. તો અહીંયા પણ શું લખી નાખ્યું? મિલકત ખાતે. ત્યાર પછી દેવાની અંદર વધારો થાય. 5મા નંબરની આમનોંધ આપણે જોઈ હતી કે દેવાની અંદર શું થાય? વધારો. દેવાની કિંમતમાં વધારો થાય તો ધંધાની અંદર દેવું વધે તો સીધી વસ્તુ છે એની અંદર શું થાય છે? નુકસાન થાય છે અથવા તો ખર્ચ થાય, નુકસાન થાય છે. તો નુકસાન થાય તો હંમેશા ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. હવે અહીંયા દેવાની કિંમતમાં ઘટાડો થાય. દેવાની કિંમતમાં ઘટાડો થાય તો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો સીધી વસ્તુ છે દેવું ઘટે તો ધંધાની અંદર શું થાય છે? લાભ થાય. એટલે કે નફાની અંદર શું થાય? વધારો. એટલે કે અહીંયા દેવું ઘટે તો અહીંયા શું થાય? અહીંયા એટલે કે જમા બાજુ લખવામાં આવશે. દેવામાં વધારો થાય તો ઉધાર બાજુ, દેવામાં ઘટાડો થાય તો જમા બાજુ. ત્યાર પછી આપણે નહીં નોંધેલા દેવા નોંધવામાં આવે ત્યારે તો દેવાની અંદર વધારો થાય તો સીધી વસ્તુ છે નફાની અંદર શું થાય? ઘટાડો. એટલે કે નુકસાન થાય છે. તો દેવાની અંદર વધારો થાય એટલે ચૂકવવાના બાકી દેવા હોય તો તેને કઈ બાજુ લખવાના રહેશે? ઉધાર બાજુ. ત્યાર પછી છેલ્લે ખાતું બંધ કરવાનું. જો આ બાજુનું ખાતું બંધ કરીએ અને આ બાજુનું ખાતું બંધ કરીએ તો જે બાજુનો સરવાળો વધારે આવતો હોય તે બંને બાજુ લખી નાખવાનો રહેશે. જો આ બાજુનો સરવાળો વધારે આવશે અને જો એટલે કે વધારા મિલકત અહીંયા જે નફાની કિંમત જો નુકસાન કરતાં વધુ હોય, નફાની કિંમત નુકસાન કરતાં શું હોય? વધુ હોય. એટલે કે આની રકમ બે બાજુ લખશો, આનું આવશે તો અહીંયા તફાવત ઉદ્ભવશે તેને શું કહેવામાં આવે છે? ભાગીદારો. અહીંયા એને શું કહેવામાં આવે છે? નફો. શું કહેવામાં આવે? નફો. આ નફો કયા લઈ જશે? ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવશે અને તે કયા પ્રમાણમાં લઈ જવામાં આવશે? જૂના પ્રમાણની અંદર. એનાથી વિરુદ્ધ આ બાજુ ખર્ચ અથવા તો નુકસાનની કિંમત, આ બાજુ ઉપજ એટલે કે લાભ અથવા તો નફાની કિંમત કરતાં ખર્ચની કિંમત નફાની કિંમત કરતાં શું હોય? વધુ હોય. ખર્ચની કિંમત નફાની કિંમત કરતાં વધુ હોય તો ખર્ચની કિંમત બંને બાજુ લખી એમાંથી નફાની કિંમત બાદ કરશો તો તફાવત અહીંયા ઉદ્ભવશે. જો અહીંયા ઉદ્ભવે તો એને શું કહેવામાં આવશે? ખોટ કહેવામાં આવે અને તે પણ ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવશે. આ બંનેમાંથી કોઈ પણ એક જ પોઝિશન હોઈ શકે છે. નફો અને ખોટ
બંને સાથે આવે તેવું શક્ય છે નહીં. કાં તો ખોટ હોઈ શકે, કાં તો શું હોઈ શકે છે, નફો. અહીંયા 2 નોંધ આપી છે. અહીંયા કૌંસની અંદર જે તમને આપેલા છે 2, 3, 3, 5, 1, 4 આ બધું આપ્યું છે તે શું છે, તમારી આગળ જે આમનોંધો આપણે શીખ્યા એની આમનોંધની ખતવણી છે. જે રીતે તમે શીખતા હતા, જેવી રીતે આ જે નફાની આમનોંધ છે તો આપણે શીખ્યા હતા ખતવણી 11માની ચેપ્ટરની અંદર. તો જે ખાતે ધારો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય છે તો પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર ઉધાર બાજુ લખવાની અને નામ શું આપવાનું, તેની વિરુદ્ધ બાજુનું. નામ શેનું આપવાનું, વિરુદ્ધ બાજુનું. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર ઉધાર બાજુ. અહીંયા શું છે, ભાગીદારોના મૂલ્ય થતો ચાલુ ખાતે લખ્યું. એવી રીતે આગળ પણ આપણે જોઈ હતી, આપણે મિલકતની વધારાની અંદર કિંમત આમનોંધ જોઈ હતી. તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે કરી હતી. તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે શું થતું હતું, જમા. મૂલ્યાંકન ખાતે શું થતું હતું, જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર જમા બાજુ અને વિરુદ્ધ બાજુ શેની અસર હતી, મિલકત ખાતે. મિલકતનું નામ હતું એટલે કે જે તે મિલકત ખાતે. બરાબર. આની અંદર બીજું કોઈ નથી, એની આમ ખાલી ખતવણી છે. અને બીજી એક નોંધ યાદ રાખવી, ખાસ લખવી તો લખી નાખજો. પુનઃમૂલ્યાંકન ખાતું બતાવતી વખતે બજાર કિંમત અને ચોપડી કિંમતનો તફાવત ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર છે. એટલે કે બંને કિંમત આપી હોય તો બેનો તફાવત જ ધ્યાનમાં લેવો. બજાર કિંમત કે ચોપડી કિંમત ડાયરેક્ટ ધ્યાનમાં લેવી નહીં. એની અંદર જો મળવાની બાકી કોઈ આવક હોય અને એની જૂની કોઈ કિંમત ના આપી હોય, બરાબર છે, અથવા ચૂકવવાના બાકી ખર્ચા હોય તેની પણ જૂની કોઈ બાકી ના હોય તો ડાયરેક્ટ એની કિંમત જે વર્તમાન કિંમત છે તે લઈ લેવી. નહીંતર પછી જ્યાં સુધી જૂની ચોપડી કિંમત આપી હોય ત્યાં સુધી બંનેનો તફાવત જ ધ્યાનમાં લેવો જરૂરી છે. હવે આપણે થોડા ટૂંકા દાખલાઓથી સ્ટાર્ટ કરીશું અને તેનાથી આપણને વધારે ખબર પડશે. એની માટે એક કોષ્ટક તમારે બનાવવાનું રહેશે જેથી તમે સરળતાથી સમજી શકશો. તે આપણે આગળના દાખલાની અંદર કોષ્ટક શીખીશું. બરાબર. અને તેના આધારે આપણે દાખલો સરળતાથી આપણે ગણી શકીશું. અત્યાર સુધીનો આ જે વિડીયો છે થોડોક લાંબો બન્યો છે, ધ્યાનથી સાંભળજો. ના ખબર પડ્યું કોઈ પણ પોઈન્ટની અંદર તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. મારા મોબાઈલ નંબર ઉપર જે આની અંદર વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર નાખેલું છે કોન્ટેક્ટ નંબર. અને આ વિડીયો જો તમને ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આ ચોપડાની અંદર લખવાનું ખાસ ભૂલતા નહીં. અને હવે આપણે આની અંદર જો કોઈ તમને મુશ્કેલી હોય તો તમે વોટ્સઅપની અંદર પણ તે જ નંબર છે, કોન્ટેક્ટ નંબરની એ જ વોટ્સઅપ નંબર છે, તેની અંદર તમે મેસેજ પણ કરી શકો છો. જે પોઈન્ટ ના ખબર હોય તે પોઈન્ટ લખી અને મને વોટ્સઅપ કરજો તો પણ શક્ય હશે તેટલી ઝડપથી તમારી મુશ્કેલીઓનો હલ કરવાનો પ્રયાસ કરીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.